હર હર મહાદેવ મિત્રો, જય શ્રી કૃષ્ણ. અત્યારે હું આવી ગયો છું અહીંયા પ્રભાસ પાટણ ક્ષેત્રમાં, અને એ પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. અને સોમનાથ મહાદેવનું જે મંદિર છે એમ ત્યાંથી બરાબર 1 જ કિલોમીટર આગળ એક સૂર્ય મંદિર આવેલું છે, 5 પાંડવની ગુફા આવેલી છે, અને હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. એમના દર્શન કરવા અત્યારે હું જઈ રહ્યો છું, અને તમને એ બતાવું એટલે મારો વિડીયો આ પૂરેપૂરો જોઈજો, બરાબર. તો અત્યારે હું આવી જ ગયો છું એ જગ્યાએ. આ તમને બતાવે છે આ બોર્ડ. તો હવે એ તરફ આપણે જઈએ, બરાબર. ત્યાં એક સૂર્ય કુંડ પણ આવેલો છે, એના પણ આજે હું તમને દર્શન કરાવવાનો છું, તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા નાનકડી માર્કેટ પણ છે, તો અહીંયા તમને અવનવા પર્સ મળી રહેશે. અને બીજી દુકાન તો અત્યારે ખુલ્લી નથી, પણ આ તમને બતાવી દઉં. સવારના સમયે માર્કેટની બધી દુકાન બંધ હતી, આ એક દુકાન ખુલી ગઈ હતી પર્સની, એ હું તમને બતાવી રહ્યો છું. બાકી સવારે વહેલા 7:30 હું અહીંયા આવ્યો એટલે બધી દુકાનો બંધ હતી, કારણ કે રેગ્યુલર બધી દુકાનો 9:30 આજુબાજુ ખુલતી હોય છે. હવે પહેલાં તમને હું દર્શન કરવા લઈ જાઉં છું સૂર્ય મંદિરના, બરાબર. તો ફટાફટ ત્યાં પહોંચી જઈએ આપણે. અને આવી ગયું સૂર્ય મંદિર. આ તમે જોઈ રહ્યા છો, આ સૂર્ય મંદિર છે. આ સૂર્યનારાયણ ભગવાનનું ખૂબ જ જૂનું મંદિર છે, અને આ મંદિરમાં તમે સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી શકો છો. પૂંજારીજી એમનો શણગાર કરી રહ્યા છે. અને આ મિત્રો છે સૂર્ય મંદિર. મેં તમને હમણાં દર્શન કરાવ્યા એ પ્રમાણે. અને આ જગ્યા ખૂબ જ પ્રાચીન છે આ પણ, બરાબર. અને 5000 વર્ષ પહેલાંની આ પણ જગ્યા છે. આટલા વર્ષ તો થઈ ગયા છે ને આના તમે બધું છણતર ઉપર ને આ બધું એનો કોતરકામ ઉપરથી આ મંદિર જોતા તમને ખ્યાલ આવી જાય છે કે નહીં, ખરેખર આ જગ્યા ખૂબ જ જૂની છે. ઘણા સમય પહેલાંનું મંદિર છે, એનો પુરાવો તમે જોઈ શકો છો કે આ મંદિરની ઉપર ખૂબ જ જૂના નકશીકામ કરવામાં આવેલા છે, જે તમે જોઈ શકો છો. અત્યારના નવા મંદિરમાં આવું નકશીકામ અને આવું જૂનવાડી મંદિર જોવા મળતું નથી. આ નકશીકામ અને કોતરકામ ઉપરથી એવું લાગે છે કે ખૂબ જ જૂનું મંદિર હશે આ. હવે હું તમને સૂર્યકુંડના દર્શન કરવા લઈ જાઉં છું, જે સૂર્ય મંદિરની બાજુમાં જ છે. તો આ દરવાજો તમે જોઈ રહ્યા છો, તો આ સૂર્યકુંડનો દરવાજો છે, અને નીચે હવે આપણે સૂર્યકુંડ તરફ જઈશું. તો આ છે સૂર્યકુંડ. પાણી આમાં હજી ઘણું જ છે દોસ્તો, પણ આ ખૂબ જ ઊંડો છે, તમે જોઈ શકો છો. બધા યાત્રિકો ફોટા સેલ્ફી પાડી રહ્યા છે, અમુક વિડીયો પણ બનાવી રહ્યા છે. સૂર્યકુંડની હાવ નજીક તમને લઈ જાઉં અને બતાવું. સૂર્યકુંડની બાજુમાં આવા ગોખલા બનાવવામાં આવ્યા છે. હવે મેં આજુબાજુમાં તો ઘણાને પૂછ્યું, પણ કોઈને કંઈ ખબર નથી. તમને કોઈને ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરજો કે આ ગોખલા સાઈડમાં જે બનાવવામાં આવ્યા છે એ શેને માટે બનાવવામાં આવ્યા છે. હવે તમે ખૂબ જ નજીકથી દર્શન કરી શકો છો સૂર્યકુંડના. તમે દર્શન કરી શકો છો સૂર્યકુંડના ખૂબ જ નજીકથી. અને સામેની સાઈડ સૂર્ય ભગવાનની, સૂર્યનારાયણની આકૃતિ બનાવવામાં આવી છે. પ્રભાસ તીર્થ દર્શન સોમનાથ એમની મેં બુક લીધી અને એ વાંચી, તો એમાં ક્યાંય સૂર્યકુંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેથી કરીને હું તમને એનું પૂરું માર્ગદર્શન નથી આપી શકતો, બરાબર. પણ આને સૂર્યકુંડ કહેવામાં આવે છે અને ખૂબ જ જૂનો છે.
અહીંયા બાજુમાં જ પાંડવોની ગુફા આવેલી છે, એટલે ગુપ્તવાસ દરમિયાન આ કુંડની સ્થાપના પાંડવોએ જ કરેલી છે એવું કહેવામાં આવે છે. તો આ છે સૂર્યકુંડ, અને આ કહેવાય છે કે અતિ પ્રાચીન છે, અને 5000 વર્ષ પહેલાંથી આ સૂર્યકુંડ છે. અને એમાં તમે પાણી મેં તમને બતાવ્યું એ પ્રમાણે પાણી છે એટલું, અને અત્યારે હજી આ જગ્યા એમનેમ છે, તમે કોઈ પણ જોવા આવી શકો છો અહીંયા. અને અહીંયા બધા માથે પાણી ચડાવે છે, શરણામૃત લે છે, આ રીતનો અહીંયા મહિમા છે. તો હવે હું તમને લઈ જાઉં છું પાંડવોની ગુફા તરફ, જે હિંગળાજ માતાની ગુફા પણ કહેવાય છે, અને આ બાજુ આવેલી છે એ પાંડવોની ગુફા. અહીંયા તમે જોઈ શકો છો કે 5 પાંડવની પ્રતિમા છે, અને ગણપતિ દાદાની પણ પ્રતિમા લગાડવામાં આવી છે. હવે આપણે અંદર જઈએ અને બતાવું તમને. આ સવારે 7:30 પોણા 8 આવ્યો તો એ દોસ્તો એટલી ગળદી હતી અહીંયા. જોકે આ ગળદી ન કહેવાય, આ પ્રકારનું લોકેશન છે, અને એટલા માણસો આવેલા હતા સવારમાં. તો દર્શક મિત્રો, આ છે 5 પાંડવોની ગુફા, અને બધા અંદર દર્શન વારા કરવા જઈ રહ્યા છે. હમણાં હું પણ જાઉં એટલે તમને વિડીયો બતાવું, દર્શન કરાવું, બરાબર. અત્યારે એ જગ્યા પર આવી ગયો છું, અને અત્યારે વહેલા સવારના 7:30 થયા છે, એટલે ભીડ બહુ ઓછી છે. નગર તો અહીંયા ભીડ બહુ હોય છે વધારે. તો દોસ્તો, હું અત્યારે અહીંયા આવી ગયો છું આ ભોંયરામાં. 5 પાંડવની ગુફામાં જે નથી ગયો, પણ પહેલાં હું તમને આ બતાવી દઉં કે આ અતિશય પ્રાચીન છે. આ ભોંયરામાં ગણપતિ દાદાનું સ્થાપન છે, તમે જોઈ શકો છો. અને જગ્યા પણ ખૂબ જ પ્રાચીન છે. આ જુઓ તો ખરા, બધું આ પથ્થર જ છે, આ ટાઈપનું બધું ખૂબ જ જૂનવાડી છે. જેમ આપણે માનવું પડે કે નહીં 5000 આજુબાજુ આમના વર્ષ થયા છે, એમ જોતા એવું લાગે છે એમ. બાકી વધારે તો આપણને ખબર નથી પડતી, પણ ખૂબ જ જૂનું છે એમ. અને આ ભોંયરામાં તે શિવજીનું મંદિર છે, અને એ પણ પ્રાચીન જ છે. તો આ છે પાંડવોની ગુફા. બધા અંદર વારાફરતી દર્શન કરવા અંદર જાય છે. હવે કેવું છે એ વારો આવે પછી હું જાઉં અંદર, બરાબર. આ ભાઈ એક જાય છે, હવે એમને શું થાય છે, પાછા આવે છે તરત. મોટા શરીરવાળાનું તો કામ જ નહીં અહીંયા. જો આ ભાઈ થોડાક નીચે ઉતર્યા, પણ એ તરત પાછા આવતા રહ્યા છે. હવે બીજા ભાઈ છે બાજુમાં, એ પણ જવાની તૈયારી કરે છે, પણ એ પણ પાછા આવે છે. એટલે કંઈ સમજાતું નથી કે આ કેમ પાછા આવે છે. એટલે પછી મેં જવાની તૈયારી કરી, પણ હું થોડોક નજીક ગયો એટલે નીચેથી બીજા બહેન આવતા હતા ઉપર, એટલા માટે બહેન કા ભાઈ ઉપર આવે છે. ગુફા ઊંડી તો ઘણી છે દોસ્તો. હવે આ પ્રાચીન છે કે બનાવવામાં આવી છે કાંઈ સમજાતું નથી. અંદર જઈને જોઈએ તો ખ્યાલ આવે વધારે. તો હવે હું દોસ્તો આવી ગયો છું ગુફાની અંદર, અને અંદરથી આ તમને વિડીયો બધો બતાવી રહ્યો છું. આ 5 પાંડવોની ગુફા તો કહેવાય છે, પણ આ ગુફા તો બનાવી હોય એવું લાગે છે. આમાં કાંઈ સમજાતું નથી, પ્રાચીન નથી એવું લાગે છે. પણ પાંડવોની ગુફાનો ઉલ્લેખ પાછો પ્રભાસ તીર્થ દર્શનમાં કરવામાં આવેલો છે, કે ગુપ્તવાસ દરમિયાન પાંડવો અહીંયા રહ્યા હશે. એટલે આ રીતની ગુફા અહીંયા છે, જે તમે દર્શન કરી શકો છો. અંદર મૂંઝારો થતો હતો, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું, એટલે મેં પછી બહાર નીકળવાનું પસંદ કર્યું. કે ગુફાની અંદરથી બહારનું દ્રશ્ય આવું બતાય છે, અને ઉપરથી નીચે આવું બતાય છે, તમે જોઈ શકો છો.
એવું કહેવામાં આવે છે કે 5 પાંડવોના વનવાસ દરમિયાન આ જગ્યા ઉપર 5 પાંડવોએ નિવાસ કરેલો. મોટા શરીરવાળાના ગુફામાં જવું અને આવવું એ થોડું રિસ્કવાળું છે, એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ છે 5 પાંડવોની ગુફા અને હું અંદર ગયો તો ખરેખર જે મોટા શરીરવાળા હોય છે એનું તો કામ જ નહીં. જે હષ્ટપુષ્ટ હોય અને પતલું એક મીડિયમ શરીર હોય એનું કામ. બાકી અંદર તો બહુ મૂંઝારો થાય છે અને ખરેખર શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડે. જો કે અંદર કુલરની એની એવી વ્યવસ્થા તો કરેલી છે પણ તકલીફ બહુ પડે છે. એટલે તમે જાઓ તો ખાસ ધ્યાન રાખવાનું કે બહુ પ્રોબ્લેમ થાય છે અંદર. એટલે હાર્ટનો પ્રોબ્લેમ હોય ને એવું હોય ને તો મૂંઝારો થાય છે, શ્વાસ લેવાની તકલીફ પડતી હોય ને તો એવાને તો જવું જ નહીં. બરાબર, હું અહીંથી જાઉં છું. બરાબર, આ તમને મેં દર્શન કરાવ્યા 5 પાંડવની ગુફાના. બરાબર, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. બરાબર ને.